નવરાત્રિના પાવન પર્વે આપ સર્વે ન્યૂઝરૂમના દર્શક મિત્રોને મારા જય માતાજી। આજે વાત કરવી છે કે નવરાત્રિનો તહેવાર એ ખેલૈયાઓ માટે માં દુર્ગાની આરાધના કરવાનો તહેવાર છે, પરંતુ ક્યાંક ગુજરાતના ગંદા રાજકારણીઓ આ તહેવારને પણ રાજકારણમાં ખપાવી રહ્યા છે। નવરાત્રિના તહેવારમાં પાકિસ્તાન આવી ગયું, નવરાત્રિના તહેવારમાં લવ જેહાદ ને વિધર્મી આવી ગયા। સાહેબ, બાપ દાદાથી આવતો આ તહેવાર, એમાં ક્યારેય પાકિસ્તાન કે વિધર્મીઓની વાત નથી, પરંતુ આ નેતાઓને હવે નવરાત્રિના ગ્રાઉન્ડમાં જઈને પણ લોકોને ભડકાવવા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ, હું છું કિશન। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ હિન્દુત્વનો ચહેરો બનીને ફરી રહ્યા છે તમામ જગ્યાએ। ગણપતિ પંડાલમાં પથ્થરો પડ્યા તો હર્ષભાઈએ જઈને તાત્કાલિક તમામ વિધર્મીઓને જેલના હવાલે કરી દીધા। હર્ષભાઈ સંઘવીને એમ થયું કે શુક્રવારે 12 વાગ્યા માટે ભાઈ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના નિયમો જે કહેતા હોય, પણ મારું ગુજરાત વહેલી સવારે 5 વાગ્યા સુધી ગરબા રમશે। હર્ષભાઈના તમામ નિયમોને હું આવકારું છું। ગુજરાતની પ્રજા ખૂબ ખુશ છે સાહેબ આપના નિયમોથી। મારી મા, મારી બેન, દીકરીઓ એ ઉલ્લાસ, આનંદ અને ઘુઘરીઓના ઘમકારાથી માની આરાધના સવારો સવાર કરશે। એનાથી નવરાત્રિનો આ તહેવાર એ ચારે ઓર ખીલી ઉઠશે। પરંતુ હર્ષ સંઘવીએ એક જગ્યાએ જઈને એમ કહે છે કે ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના? શું કરવા લોકોને પાકિસ્તાન, કાશ્મીર આ બધી વસ્તુથી શું કરવા લોકોને તમે રાજકીય માર્ગે દોરવા માંગો છો? આ મારો પ્રશ્ન છે। હર્ષભાઈ, પાકિસ્તાનમાં જઈને ગરબા રમાય ખરા? તમે ગૃહમંત્રી છે, જાઓ પાકિસ્તાન જઈને બતાવો કેમ પાકિસ્તાન જવાય। અરે ભાઈ, ગુજરાત છે, ગુજરાતની સંસ્કૃતિ છે, તો ગુજરાતમાં જ ગરબા રમવાના છે। તમે 5 વાગ્યા સુધીની છૂટ આપી દીધી, એનો મતલબ તમે ગમે એમ બોલશો? તમે માતાજીની આરાધના થઈ રહી છે, જ્યાં વિધર્મીઓને જવાની મનાઈ છે, અને ત્યાં હર્ષ સંઘવી એમ કે શું આપણે પાકિસ્તાન જઈને ગરબા રમવાના? ભાઈ, લોકોને પાકિસ્તાનથી કોઈ મતલબ નથી। પાકિસ્તાનમાં જે થતું હોય થાય, પાકિસ્તાન ભૂખે મરી જાય, હું તો એમ કહું। મારો ભગવાન કરે ને પાકિસ્તાનનો નાશ થાય, પણ તમે પ્રજાને શું કરવા આવી રીતે ગેરમાર્ગે દોરો છો? તમે 5 વાગ્યા સુધીની છૂટ આપી, ઇટ્સ ગુડ, વેરી ગુડ, સારું, પણ તમે ગરબામાં જઈને કહો પાકિસ્તાન સુધી ગરબા રમવાના। એક તો તમારી પોલીસને ખબર નથી કે તમે 5 વાગ્યા સુધીની છૂટ આપી દીધી। કાલે મોડી રાત સુધી અમદાવાદના 70 આયોજકો પાસે પરમિશન નથી। આજે જે રાજકોટના દ્રશ્યો આવ્યા, પોલીસ જેમાં પફાપફી કરતી હતી લોકોને ટોળામાં। એટલે સમજાતું નથી કે તમે 5 વાગ્યા સુધીની છૂટ આપી છે, એ છૂટના નામે તમે રાજકારણ કરી, પાકિસ્તાન બતાવી, વિપક્ષ બતાવીને તમે મત લેવા માંગો છો। જો કે હર્ષ સંઘવીને સણસણતો જવાબ એ સાંસદ ગેની ઠાકોરે આપ્યો છે। ગેની ઠાકોરે કીધું કે માતાજીની આરાધના છે, શરદીય નવરાત્રી છે, ભલે બેન દીકરીઓ માઓ એ માતાજીના ગરબા રમે, માતાજીના આરાધના કરે, પણ તમે 5 વાગ્યા સુધીની છૂટ આપો છો, પેલા કાયદો અને વ્યવસ્થા તો જાળવો, પછી તમે છૂટ આપો। ગેની ઠાકોરની આમ જોવા જાવ તો વાત એને કીધું કે દાહોદની દીકરીને તમે કેવી રીતે જસ્ટિફાઈ કરશો? 5 વાગ્યા સુધીની છૂટ આપી, ઇટ્સ ઓકે, ભલે આપી હોય છૂટ હોવી જોઈએ, પણ પેલા કાયદો અને વ્યવસ્થા જાળવો। પાકિસ્તાનને મૂકો પરાણે, પાકિસ્તાનનું જે થવું હોય થાય, પેલા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવો। શું ગુજરાતમાં પોલીસ સ્ટેશનોમાં શું બધા કેસ સોલ્વ થઈ ગયા છે? ક્યાંય શું કોઈ પેન્ડિંગ કેસ નથી? પોલીસ શું આટલી બધી નવરી થઈ ગઈ છે? શું આપણે તમામ બળાત્કાર, રેપ, અત્યાચાર, ચોરી આ બધા કેસ આપણે સોલ્વ કરી નાખ્યા છે, ઉકેલી નાખ્યા છે? ગુજરાતમાં થતા પોલીસ કેસોમાં શું આપણે 100% ન્યાય આપી દીધો છે? શું આપણી પોલીસે ચોરીનું લેવલ ડાઉન કરી દીધું છે? ગુજરાતમાં શું પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો જ નથી થતી? આ બધું તો થાય જ છે સાહેબ। એમાં પોલીસ પ્રોપર કામ કરે ને, એના માટે તમે આવી રીતે બોલો ખુલીને કે મારા ગુજરાતની પોલીસ રોજે રોજની ફરિયાદોનું રોજે રોજ નિવારણ કરશે, એ પણ જરૂરી છે ને ભાઈ। તમે દીકરીઓને એમ થાય કે મારી બેન દીકરીને કોઈ ચેનચાળો કરે
તો એમાં કોઈ ભલામણ વગર સામાન્યમાં સામાન્ય બેન દીકરી હશે તો એ મારી પોલીસે લુખ્ખાને રોડ ઉપર કાઢીને સરઘસ કાઢશે. આ તો મીડિયા ટ્રાયલ થાય, મીડિયા ચલાવે, પોલીસને ગૃહ વિભાગ ભૂંડો લાગે ત્યારે એનું સરઘસ નીકળે. કેમ કોઈ સામાન્ય દીકરીની ફરિયાદ થાય ને એમાં આરોપીનું સરઘસ નીકળ્યું એવી મને એક ઘટના બતાવો. એટલે ગેનીબેન ઠાકોરે કીધું ભાઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવો. હરસંઘવી કે નહીં ભાઈ 5 વાગ્યા સુધી ગરબા રમો. રાજકારણ જે નવરાત્રીમાં પેસી ગયું છે ને એનાથી મને વાંધો છે. નવરાત્રી, ગણપતિ જેવા તહેવારો તો છોડી દો મત માંગવા માટે, તો ભગવાન ઉપર એટલી તો રહેમ કરો. પ્રજા ઉપર તો કરતા નથી તમે, તો કમસે કમ ભગવાન ઉપર કરી દો. આ ગુજરાતની આ સ્થિતિ છે સાહેબ કે જ્યાં શું જરૂરી છે એમ પબ્લિકને શું જરૂરી છે, રોટી, પાણી, કપડા, મકાન, કાયદો વ્યવસ્થા, એની પોતાની સલામતી, આ બધું ગુજરાતમાં જરૂરી છે ને. પણ આ તમને ક્યારેય નહીં દેખાવા દે. રાજકારણીઓ શું બતાવશે? તો પાકિસ્તાન બતાવશે, વિધર્મી બતાવશે, તમને લવ જેહાદ બતાવશે, તમને વકફ બોર્ડ બતાવશે, આવું અલગ અલગ પ્રકારની વસ્તુઓ બતાવશે. ક્યારે મોંઘવારીના મુદ્દે તમે નવરાત્રીમાંથી કીધું છે કે પાસ કેટલા મોંઘા થઈ ગયા છે, નવરાત્રી કેટલી કોસ્ટલી થઈ ગઈ છે, નવરાત્રી આખી કમર્શિયલ થઈ ગઈ છે, એની ચર્ચા કરી છે કોઈએ? નહીં. મોંઘવારીની ચર્ચા થઈ છે? નહીં. એ મારી આદ્યશક્તિ, મારી માતાઓ જે મેદાનમાં ગરબે રમે છે, મારી જોગણીઓ, એને પૂછ્યું છું કે બેન તું 9 દી તો ખુશ છો, પણ બાકીના દિવસમાં તારું ઘર કેવી રીતે ચાલે છે, રાશન પાણી કેટલું મોંઘું છે, એ ક્યારે કોઈએ પૂછ્યું છે? નહીં. તારા દીકરા દીકરીઓ કેવી રીતે શાળામાં ભણે છે, એની ફી કેવી રીતે ભરાય છે, એ ક્યારે કોઈએ પૂછ્યું છે? નહીં. સાહેબ, જનતાને ગેરમાર્ગે ના દોરો, આદ્યશક્તિની આરાધના કરવા દો. આ 9 દિવસ એ 9 લાખ લોબડિયાળી માતાના આરાધનાનો પર્વ છે, તો આ પર્વને પર્વ રહેવા દઈએ, રાજનીતિ ના કરીએ. આવી જ વાતો માટે જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર, જય માતાજી.